તો ખેડામાં ચાલુ શાળાએ શિક્ષકોએ મારી ગુલ્લી કે જ્યાં ગુલ્લી મારતો વિડીયો વાયરલ થયો છે। જાગૃત નાગરિકે વિડીયો બનાવી કર્યો વાયરલ। જ્યાં ઉમેદના કુવા પાસેની પ્રાથમિક શાળાનો આ વિડીયો વાયરલ થયો છે। એક પણ શિક્ષક કે આચાર્ય ક્લાસમાં ન જોવા મળ્યા। જ્યાં કાર્યાલયે તાળા તેમજ સ્ટાફ રૂમ પણ જોવા મળ્યું ખાલી। તો શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રામ ભરોસે દેખાયા। જ્યાં શિક્ષકો અંગે પૂછતા વિદ્યાર્થીઓ પણ અજાણ। તો શિક્ષણ તેમજ સુરક્ષાને લઈને અનેક સવાલો સામે આવી રહ્યા છે। તો ગુલ્લીમાર શિક્ષકોનો વધુ એક વિડીયો વાયરલ થયો છે કે જ્યાં પોતાની ફરજ પરથી જે બેજવાબદાર શિક્ષકોનો એક વિડીયો વાયરલ થયો છે। ઘટના છે ખેડામાં કે જ્યાં ચાલુ શાળાએ આ શિક્ષકોએ ગુલ્લી મારી હતી અને ગુલ્લી મારતો વિડીયો વાયરલ થયો છે। ત્યારે જાગૃત નાગરિકે વિડીયો બનાવીને વાયરલ કર્યો છે। જ્યાં ઉમેદના કુવા પાસેની જે પ્રાથમિક શાળાનો આ વિડીયો વાયરલ થયો છે જેમાં એક પણ શિક્ષક કે આચાર્ય ક્લાસમાં જોવા મળ્યો નથી। તો કાર્યાલય તાળા તેમજ સ્ટાફ રૂમ પણ જોવા મળ્યું ખાલી। તો આ સાથે જ વિજય રાઠોડ ખેડાથી સંવાદદાતા જોડાઈ ગયા છે। જી વિજય, વાત કરવામાં આવે કે ગુલ્લીમાર શિક્ષકોનો વિડીયો વાયરલ થયો છે જ્યાં એક પણ શિક્ષક કે આચાર્ય દેખાય નથી અને સ્ટાફ રૂમ અને ઓફિસમાં તાળા મારેલા છે। ત્યારે જે બાળકો છે વિદ્યાર્થીઓ એ પણ રામ ભરોસે। શું છે સમગ્ર વિગત? जी बिल्कुल, मैं बात करिए तो खेड़ा जिला नडियाद तालुकाना चकलासी उमेदपुरा शाळानी आ घटना है। त्यां આગળ શિક્ષકો જે રૂમની અંદર નતા અને તેનો વિડીયો એક જાગૃત નાગરિકે ઉતારીને વાયરલ કર્યો હતો। અત્યારે ખેડા જિલ્લા શિક્ષણ વિભાગ જે અધિકારી આવ્યા છે ને તેમને તપાસના આદેશ પણ આપી દીધા છે અને હાજર નતા તેમના વિરુદ્ધમાં નોટિસ પણ આપવામાં આવી છે। સ્કૂલમાં જે આચાર્ય ખુલાસો કરવાની પણ કરવામાં આવી છે કે જે ઘટના બની છે જે શાળા હતી શાળાની અંદર જે ચકલાસીની ઉમેદપુરાની જ્યાં શાળા હતી શિક્ષક હાજર ન હતા। જાગૃત નાગરિક સોશિયલ મીડિયા। જી વિજય, વધુ વાત કરવામાં આવે કે આ વિડીયો વાયરલ થયો છે જ્યાં એક પણ શિક્ષક જોવા મળ્યા નથી। ત્યારે શું અગાઉ પણ આવી કોઈ ઘટના આ શાળામાં બની છે? ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો શાળાની શિક્ષકો હાજર હતા તેનો જે વિડીયો વાયરલ થયો છે। અગાઉની વાત કરીએ તો અગાઉના કોઈ પણ હજુ માહિતી નથી મળી કે આ શાળાની અંદર શિક્ષકો હાજર રહેતા ન હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક જાગૃત નાગરિક એને માહિતી હોઈ શકે છે તેને તે જગ્યાએ પહોંચી અને આ વિડીયો બનાવી અને વાયરલ કર્યો હતો। એટલે ક્યાંક ને ક્યાંક જે બાળકોનું શિક્ષણ જે હતું તે બાળકોનું શિક્ષણ કેવી રીતે મળી શકે છે સ્કૂલની અંદર શિક્ષક જ ના હોય ક્યાંક ને ક્યાંક જે આ એટલે ક્યાંક ને ક્યાંક આની અંદર શિક્ષણ અધિકારી પણ આની અંદર કડક કરે। જી વિજય, સમગ્ર માહિતી બદલ આભાર। તો ખેડાની શાળા છે જ્યાં એક પણ શિક્ષક જે છે જોવા મળ્યો નહીં। ફરજ પરથી જે ગુલ્લી મારી છે આ શિક્ષકો છે ભૂમિકા પટેલ, જ્યોતિકાબેન વાઘેલા, મનોજકુમાર પટેલ જેવા સહિતના જે શિક્ષકો જે શાળાના જે ગુલ્લી મારી જ્યાં એક પણ શિક્ષક જોવા મળ્યો નહીં અને જે તાળા મારેલા જોવા મળ્યા જ્યાં સ્ટાફ રૂમ છે ને પણ। ત્યારે વિદ્યાર્થીઓ રામ ભરોસે જોવા મળે। જો આ ઘટિત ઘટના બને તો કોણ જવાબદાર? એવા અનેક પ્રશ્નો ઉભા રહ્યા છે। અને હાલ પૂરતી શિક્ષકને નોટિસ પણ આપવામાં આવી છે કે બન્યું છે એ હજુ પ્રાથમિક માહિતી તપાસ આવશે એટલે ખબર પડશે। એ આચાર્યને ખુલાસો માંગ્યો છે, આચાર્ય કહેશે એટલે કારણ જાણવા મળશે। ના એ તો એવું ના કરે, નિયમ પ્રમાણે સ્કૂલ ચાલતી હોય તો શાળાના મુખ્ય શિક્ષક એ મને જાણવા મળશે કારણ એ પછી આપણે એક્શન લઈશું। આ ગામનું નામ છે ઉમેદપુરા અને સ્કૂલનું નામ છે ડીફોર્મેટનો કુવો અને આ સ્કૂલમાં હું આચાર્ય તરીકેની ફરજ બજાવું। ઘટનામાં એવું હતું કે અહીંયા નજીકમાં જ સ્કૂલની સામે જ એક દીકરીના એન્ગેજમેન્ટ હતા અને એ આગલા દિવસે આમંત્રણ આપી ગઈ હતી અને એના ઘરેથી પણ આમંત્રણ હતું અને એના ફાધર છે નહીં, તો એણે એમ કીધું કે મેડમ સર તમે ખાસ આવજો। એટલે આપણને એમ થયું કે બાપ વગરની દીકરી છે તો આપણે એને આશીર્વાદ આપવા આપણે ખરેખર જવું જોઈએ। તો અમે રિસેસના ટાઈમે માત્ર એને આશીર્વાદ આપી અને 5 થી 7 મિનિટમાં અમે રિટર્ન આવ્યા છીએ। અમને બહુ જ જમવાનું પણ એ લોકોએ ફોર્સ કર્યો પણ અમે જમવા પણ રોકાયા નથી અને રિસેસના ટાઈમમાં 10 મિનિટમાં અમે જઈને પરત આવ્યા। ગામમાં લોકસંપર્કનું આપણે તો જાણીએ છીએ કે ભાઈ લોકસંપર્ક એ મહત્વની વસ્તુ છે સ્કૂલ માટે। હવે લોકસંપર્ક કરવો હોય તો એના સારા મોટા પ્રસંગોમાં હાજરી આપવી પણ જરૂરી છે। તો હવે આની માટે કંઈક એવું છે કે ભાઈ મુવમેન્ટ ભરીને તમે જઈ શકો છો। હા, વાત સાચી છે, તમારી જવાબદારી છે અને રિસેસનો ટાઈમ હતો છતાં પણ બાળક એક પણ બહાર નથી। અમે એવી રીતે એરેન્જમેન્ટ કરીને ગયા હતા। એમાં અમે MDM ના સભ્યો છે એ ઉભા હતા અને બીજા મોટા ધોરણના છોકરાઓને પણ અમે ઉભા રાખ્યા હતા। ટીપીઓને